હા એટલે પેલી ગૌશાળાની જ છે બધી ગાયો એમ ને આ બધી. હા તો બધી આ અમુક કાંકરેજી ને બધી છે એમ ને હા પેલી કાંકરેજી જેવી લાગે છે આ સામે છે લાંબા શિંગડાવાળી દેશી. હા દેશી હા મિક્સ ગીર જેવી છે કેમ અત્યારે એવું છે કોઈ કંકોટ છે કોઈ કમર નથી. અચ્છા શિંગડા ને હા સાંપે ભૂલી લંગડી બીમાર હા એ પણ છે બધી ગાડી. આ દૂધ પછી દૂધ આમાં આ કોઈ નથી બોલે. અચ્છા આ થોડી ઘણી ખરાબ તો અહીંયા અમારે એ ખપ છે આ બહુ તો ફોન નથી અહીંયા આવી બધી શાંતિ બધાની સાથે રહીને આને તો ઓળખતું લાગે છે હા એ સંઘનો અસર પડે જો હવે આ લોકો પર પડે તો હા એ લાગે છે એટલે ઉંમરથી કે કંઈ એક્સિડન્ટ કે કંઈ આ બધા વાછરડા નવા છે હા સુંદર છે ગાયો એ ગાવો વિશ્વસ માતર આપણામાં કહ્યું છે ને વિશ્વની માતા છે આપણે આ ભાઈ બધી દેખરેખ. અચ્છા હા વિસરભાઈ તો એમની સેવા કરીને અમે એટલું કહીશું કે સંતોષ માણજો કે એવું નહીં કે સેવા કરવાથી કંઈ મળે આ સેવા મળે છે એને જ મોટું એ પોતાના પુણ્યનો પ્રતાપ માનજો કે આ ગાયોની સેવા મળે છે એ આપણે આપે આપણી સામે જુએ આપણે કોઈ લક્ષ્યથી એમની સેવા કરીએ એટલે તમે તો એની સેવા નથી કરતા લક્ષ્ય સામે રાખો ખ્યાલ આવે ને એ પેલા જે ધ્રુવજીએ કહ્યું હતું ઠાકોરજીને જે આશાથી કોઈ સેવા કરે ને એ તો સેવક નથી એ તો આપની જેમ ઠાકોરજીની ભક્તિ કરીએ કોઈ આશાથી કે ભાઈ હું આવું કરીશ તો તમે આમ સાચવશો આ કરશો તો એ તો વ્યાપાર થયો એ સેવા ન થઈ એટલે તમે બધા જેમ અહીં સેવા કરો છો તો જે સ્થિતિ છે જે છે આપણે એની સેવા પર ધ્યાન આપવું છે એ કરવાથી મને કંઈ મળશે તો વેપાર કરો છો તમે ખ્યાલ આવે ને યહ આશીષ આશાસ્તે સના ભૃત્યો સવાય વણિક એવું કહ્યું છે એટલે આપનો સેવક નથી એમ એટલે આ ગાયોના સેવક છો તમે બધાને શું કહો કે ભાઈ અમે કોણ કે ગૌ સેવક સેવા કરવાવાળાનો એ ભાવ જ ન હોવો જોઈએ કે આ કરવાથી વળતર મળે એટલે એ તો આપને આપ આપે ઠાકોરજી આપણને બધું જાણે હવે ક્યાં સુદામાજી લેવા ગયા હતા ઠાકોરજીને તો આપવા ગયા હતા કે 2 મુઠ્ઠી ચાવલ આપવું એમણે થોડી કીધું હતું કે એના બદલામાં એને તો વિચાર્યું હતું એનાથી વધારે આપ્યું ઠાકોરજીએ એ રાખજો આ બધું નવું છે એટલે ડેવલપ કર્યું આખું નવું તમે નવું થાય ત્યાંની આપણી પાલની ગૌશાળા માટે ગયા વર્ષે આમ ઉનાળામાં ત્યાં કાઠિયાવાડથી કંઈક મંગાવ્યું હતું હા કંઈક હવે કે ગાયોને ખાવામાં બહુ આનંદ આવે એવું છે આમાં છે ને નજર કરો હાલો હા મગફળીનું કંઈ હતું અંદર છે જ આપણી હવે અમે બી આખા ગોવાળિયા તો નથી પણ થોડી થોડી તમે ટ્રેનિંગ કરી છે અમુક વસ્તુઓ હા ચાલો ચાલીએ આપણે श्री मदन मोहन लाल प्यारे की जय श्री वल्लभा देव की जय
હલ. હલો, હવે આપણે આપ શ્રીના વચનામૃતનો લાભ લેશું. અમંગલાનામ શમનમ મંગલાનામ મહોદય ગુપાંગનાનામ સૌભાગ્ય. કે આ રીતે તમે લોકો જે સ્વરૂપમાં ભક્તિને સજાગ રાખવાનો પ્રયાસ કરી રહ્યા છો. આજે પહેલાં તો વાત એમ જ થઈ હતી દિનેશભાઈ સાથે કે પધરામણીનો ક્રમ છે, તો પધરામણીનો ક્રમ તો અમારા માટે અમારું સ્વાગત થયું ત્યારથી જ અમને લાગ્યું કે ના, આજે તો આ બધા ખૂબ પ્રેમમાં ને આનંદમાં છે. અને આ બાળકોએ બીજી ગાયું કર્યું, નાચ્યા જેના પર કૃતિ, એ બાળકો પણ એટલે જે દીકરીઓ છે એ તૈયારી કરાવી, એ પણ ખૂબ આશીર્વાદને પાત્ર છે. અને આજે તો ખરેખર અમને એવું લાગતું જ નથી કે ખાસ કરીને આ જગ્યામાં કે અમે સુરતમાં બેઠા છીએ. એવું જ લાગે છે ક્યાં તો સૌરાષ્ટ્ર છે, ક્યાં વ્રજ છે. હવે સામે તમે ગિરિરાજજી ઊભા કરી દીધા તો વ્રજની ભાવના આવે છે. એટલે અમે એ જ અનુભવ કરી રહ્યા છે કે આમ હરિરાયજીની આજ્ઞા છે કે અસ્મિન માર્ગે યથૈવ આરતી તથૈવ ફલ સન્નિધિ, કે પુષ્ટિ માર્ગમાં જેવા તમારા મનનો તાપ હોય એ રીતે ઠાકોરજી પ્રગટ થાય. ખ્યાલ આવે ને? હવે જેમ તમે બધાને એક ઈચ્છા થઈ કે આપણે ગૌ સેવા કરવી છે, તો હવે જ્યાં ગાય છે, જ્યાં બાળકો છે, તો ત્યાં પ્રભુ તો છેટા રહી જ ન શકે. ખ્યાલ આવે ને? કારણ કે પ્રભુની સૌથી પ્રિય વસ્તુ એ બાળકો અને ગાય છે. કે આજે ઠાકોરજીની સામે આપણે ભાગવતજીની લીલા આવે, એમાં એવો પ્રસંગ આવે કે જ્યારે ઠાકોરજીના નામકરણનો પ્રસંગ આવ્યો, ઠાકોરજીની નામ પાડવાની વારી આવી, તો યશોદાજી ઠાકોરજીને ખોડામાં લઈ અને બિરાજી રહ્યા હતા. અને એવામાં મહેમાનો આવવાના શરૂ થયા. આ શકટ ભંજન લીલા કહેવાય છે. તે મહેમાનો આવવાના શરૂ થયા. તો જ્યારે આપણા જીવનમાં બાકી બધું આવવા લાગે ને તો પ્રભુ ભૂલાતા જાય. તમે પણ જેમાં બાળકો છે, હમણાં બધા પાઠ કરે છે, બધું કરે છે, જેમાં 10મા 12મામાં જાય ને પછી સાચી ખબર પડે કે માતા પિતાની મહેનત કેટલી છે. કારણ કે જેમ પેલું ભણતરનો દબાણ આવતો જાય જીવનમાં, તો પ્રભુ ધીમે ધીમે વિસરાતા જાય. ખ્યાલ આવે ને? તો તમને લોકોને લાગે કે મારું બાળક આવું છે, એવું નથી. આજે આ તમારે તો તમારા બાળકોની આપણે વિચાર કરીએ, પણ યશોદાજી સાથે પણ એવું જ થયું કે જ્યારે મહેમાનો આવવા લાગ્યા તો ઠાકોરજી છે ને એના ખોળામાં હતા. હવે બેઠા બેઠા બધા કામ થાય નહીં, કારણ કે બેઠા હોય તો હવે કોઈ આવે ને બેઠા રહે તો એવું લાગે કે મને આવકાર નથી આપ્યો. તો એમણે શું કર્યું? યશોદાજીએ ઠાકોરજીને બાજુ પર બળદગાડાની નીચે પધરાવી દીધા. અને બળદગાડાની નીચે પધરાવી અને પછી પોતે મહેમાનોમાં લાગી ગયા. અને ત્યાં ઠાકોરજીએ એ હાથ પગ ચલાવ્યા, જેમ નાનું બાળક છે પગ ચલાવે એમ ઠાકોરજીએ પગ ચલાવ્યા, અને એ બળદગાડાનો સ્પર્શ થયો અને એ બળદગાડું ઊંધું પડી ગયું. તો ત્યારે બધું મૂકીને ઠાકોરજી પાસે યશોદાજી દોડીને આવ્યા છે. તો એ રીતે તમે લોકો પણ બાકી બધું મૂકી અને ઠાકોરજી તરફ દોડો. એમાં આ ગૌશાળા છે, આ બાળકો છે, એ બધા નિમિત્ત છે કે આ બાળકો નાચી રહ્યા છે, પણ એની પાછળનો પ્રયાસ એ તો એના વડીલોનો, એના માતા પિતાનો છે. એટલે તમે એમ વિચાર કરો કે ખાલી બાળકોને આપણે પાઠશાળામાં લઈ જઈએ છીએ કે બાળકોને આપણે સંસ્કાર આપીએ છીએ, તો એની સાથે સાથે તમારામાં પણ એક સંસ્કાર આવે છે. અને આ જે વસ્તુ છે અહીંયા ગૌશાળા, એનાથી તમને ખરેખર ખૂબ આનંદ થયો. કારણ કે ઠાકોરજીની જો સૌથી પ્રિય વસ્તુ હોય કે ઠાકોરજીએ મહાપ્રભુજીથી કોઈ વસ્તુ માંગી હોય તો એ ગાય જ માંગી હતી સૌથી પહેલાં. અને એમ કહેવાયું છે કે ગાવો વિશ્વસ્ય માતરઃ, કે ગાય છે એ વિશ્વની માતા છે. અને એના પાછળ કારણ બી એ જ છે. આજે બધા એમ કે ગાય છે એમાં બધા દેવતાઓનો નિવાસ છે. એના પાછળની જે વાર્તા છે
કે જ્યારે અસુરોનો ને અને દેવતાઓનો યુદ્ધ થયો તો કોઈ પણ આ દેવતાઓને આશ્રય આપવા તૈયાર નહોતો, કારણ કે દૈત્યો વધારે તાકાતવર હતા. તો દેવતાઓને થયું કે જ્યારે સામેવાળો વધારે તાકાતવર હોય તો થોડી વાર છાના માના બેસી જવાય, બરાબર ને? કે હવે સંક્રાંતિ આવે છે ને, ઉત્તરાયણ, તમે બધા તો ગૌ સેવા કરો, પણ આ સુરતમાં બધાને પતંગ ચગાવવાનો શોખ બહુ છે. પતંગ ચગાવતા ફાવે છે દિનેશભાઈ? વારો જ નથી એવું કઈ. વારો જ નથી આવ્યો. અમે તો હવે સુરતમાં મોટા થયા તો પતંગ ચગાવ્યા છે ઘણા. ત્યાં ગોપીપુરા હવેલીની આજુબાજુ તો બહુ માહોલ હોય. તો એમાં એવો સિદ્ધાંત પતંગમાં કે આપણને આમ ખબર પડે ને કે આ બાજુની પતંગવાળો વધારે કલાબાજી કરે છે અને કદાચ અમારો પતંગ કપાય એવો છે તો નીચું લઈ લેવાનું પતંગ, એટલે લડવાનો વારો જ ન આવે. તો એમ દેવતાઓને બી થયું કે હમણાં અસુરો વધારે જોર પર છે, અમે થોડા નીચા છીએ તો ક્યાંક સંતાઈ જઈએ, અને પછી જ્યારે અમારો સમય આવશે તો અમે પાછા યુદ્ધ કરીશું. તો ત્યારે દેવતાઓ કોઈ સ્થાન શોધવા લાગ્યા કે અમને કોઈ આશ્રય મળે તો અમે ત્યાં રહી જઈએ, અને પછી સમય આવશે ત્યારે પાછો યુદ્ધ કરીશું. દેવતા અને દાનવના યુદ્ધ ચાલતા જ આવ્યા છે, હજી ચાલે છે. હવે હસી કંઈક બતાવે છે મને. હવે તો શાશ્વત વસ્તુ છે એ ચાલવાની જ છે. સારા અને ખોટાનું તો યુદ્ધ ચાલવાનું જ છે. તો જ્યારે કોઈ આશ્રય ન મળ્યું તો આ ગાય એક હતી કે જેણે ચાલુ રાખવાના છે, રાસ બંધ નથી કરવાના. દરેક વૈષ્ણવને રાસ ચાલુ રાખવાના છે. રાસ પૂરા થયા પછી કલાકારનું આયોજન છે અને નાસ્તો કરીને ફરજિયાત જવાનું છે.